दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें, सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने। કવાટ ધરતી પર પાછા આપણા લોક લાડીલા ધારાસભ્ય અને આદિવાસી સમાજનો ટાઈગર હાજર થયા છે। આજે પાછે બીજેપી વિચારશે કે અમે હવે પાછા શું કરીએ। હમણાં જાણકારી કે બીજેપી વાળાએ ગભરાઈને એક ભજન તોડી ભજન મંડળીનું કાર્યક્રમ કવાટ ખાતે રાખ્યું હતું। જોયું અહીંયાના તો હતા નહીં, ખબર નહીં કાકાના બોલાયેલા 200 આપીને, ખબર નહીં। કેબિનેટ મંત્રી આયા શું કે અમે અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ નહીં ચાલવા દેવાના, આમાં ડુંગરનો પ્રોજેક્ટ નહીં ચાલવા દેવાના। પણ હું એમને એક વાત કહું છું, झूठ बोले कौआ काटे, काले कौए से डरियो। तो आ मंत्री तमने झूठું झूठું બોલવા આવે છે, આવે છે એટલે એમના વોટ તોડવાના છે। શું કે આદિવાસી ભોળી પ્રજા છે, તો આદિવાસી સમાજને કેવી રીતે આપણે રાખીએ। આ બધા મીડિયા વાળા છે એમ તમે અમને મોકલી આપો તો એ લોકો ઉદ્યોગપતિ જોડે જે પ્રોજેક્ટો કરવા માંગે છે એ પ્રોજેક્ટો અમે અહીંયા આવીને ખોટું બોલીશું, 200 રૂપિયા આપીશું, એટલે જમવાનું આપીશું। માફી માંગીએ તાર જોડે તમારી જોડે સ્ટેન્ડ છે તમારા મંત્રીઓ અને જેટલા હોદ્દાવાળા બીજેપી ના અહીંયા બેઠા હતા એમને વાત કરવા સ્ટેન્ડ છે નહીં ચાલે, તમારો झूठ હવે નહીં ચાલે। આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે અને જે પ્રોજેક્ટો આ લોકો ચાલુ કરશે એમની વાતોમાં આવતા નહીં। તાલુકા જિલ્લામાં બીજેપી ને ઘર ભેગા કરો। આમ આદમી પાર્ટીની આપણે આજે બોડી બેસાડીશું તો જ આપણું તો જોરથી એક આપણે નારો લગાવીએ, ચેતર ભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं, चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय आदिवासी, भारत माता की, भारत माता की। આ લોકો જે આદિવાસીની ગ્રાન્ટોથી જેટલા પણ આ પ્રોગ્રામ આદિજાતિના કર્યા છે, કરોડોના ખર્ચા એ તમારા પૈસા છે પણ એમના ગજવામાં જાય છે। આજે આદિજાતિની ગ્રાન્ટ પર આ લોકો જે રાજ કરે છે એ અમરસિંહ રાઠવા મારા પહેલા પ્રથમ સાંસદ છોટાઉદેપુરના પાર્લામેન્ટમાં બિલ આપેલું કે જે પણ તમારી ગ્રાન્ટો છે એમાં આદિવાસી ટ્રાઇબલ ગ્રાન્ટો અલગ કરો અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરો। તો આ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની સ્થાપના અમરસિંહભાઈ રાઠવા મારા પિતાશ્રીએ પાર્લામેન્ટમાં બિલ પાસ કરાવી અમને તો ખબર પણ નહીં હોય આદિજાતિની કેટલી ગ્રાન્ટો આવે। અડધા તો મારા ત્યાં નોકરી કરતા હતા અને બોલે છે અમરસિંહ રાઠવાએ હું કર્યું, જ્યાં બેઠી છે ને એ પાયો અમારા ત્યાંથી ખોદેલો। જામલી મુકામે ગૌચર જમીનમાં બંગલા અને પેટ્રોલ પંપ બનાયા, ખબર કે નહીં? વિરોધ પક્ષના નેતાના નજર નીચે તો કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? હું સાટગાંઠ છે, એ સમજી લેવાની જરૂરત છે। જેટલી પણ આ ગ્રાન્ટો છે તમારા હક અધિકારનું છે। હું મારી બહેનોને કહેવા માંગુ છું, ચૂંટણી ગઈ, ચૂંટણીમાં તમને એવું કીધું હતું કે અમે ગેસ સિલિન્ડર આપીશું। પ્રધાનમંત્રી 56 ની વાત કરે છે, એ 56 ઇંચ એકવાર રડતા હતા કે મારી બહેનો તમે જે ચૂલો સળગાવો છો એ ચૂલામાંથી જે આંસુ નીકળે, ધુમાડો નીકળે છે, એ ધુમાડામાંથી જે આંસુ નીકળે છે એમનું હૃદય કાપી જાય છે। ચૂંટણી જીતી ગયા, ગેસની બાટલની હવે વાત નહીં, હવે ક્યાં ગયું ગેસનું બાટલ? મળે છે, સબસિડી મળે છે? મારી બહેનોને પૂછવા માંગુ છું, ઘરમાં ચંદા ખાલ્યા કે નહીં?
હું મારા યુવાનોને પૂછવા માંગુ છું, કેટલા યુવાનો કોલેજ જાય છે અને કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું? કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું? આમાં શરમાવાની વાત નથી. આમાં હું મારા યુવાનો જેટલા પણ અહીંયા છે એમને કહેવા માંગુ છું, તમારા ભવિષ્યને ચોકડી આ સરકારે લગાડી દીધી. કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું? કેમ કે ફીસ નથી ભરી શકતા અને એ ફીસનો સહારો મદદ માટે આદિજાતિમાંથી ગ્રાન્ટો આવી દીધી. એને સબસિડી કહેવાય. એ સબસિડી કેટલા વર્ષોથી